આરામ જો મને કંઈ આવડતું, મેં કોઈ દી સારી જ્ઞાનની વાત નથી કરી. વિચાર કરો કે લોકોને કંઈક જ્ઞાન આપી દઉં. નહીં, આ દુનિયાને સલાહની જરૂર છે જ નહીં. જ્યારે તમે સલાહ આપશો ત્યારે રાખવાની તમારે માફી માગવાની. માફી માગી જ લો. હવે તો એવું થઈ ગયું ને સ્ટેજમાંથી ક્યારે કોણ લાકડી લઈને જતી ખબર નથી પડતું. હમણાં તો વિડીયો આવ્યો તો કોઈ પાઇપ લઈને ઉપર ચડી ગયું સ્ટેજમાંથી. હું તો બધા કલાકારને કહું છું કે હવે બધા હેલ્મેટ લઈને આવજો. તમારા બાપ કોઈક મુંડા ફોડી નાખ, શું વાત કરો? એમ લાગે કોઈક આવે છે ફટ હેલ્મેટ પહેરી લેવાનું, વાર્તા પૂરી. ખતરનાક યુગ આવી ગયો છે આ, મને ખબર પડી જાય છે. સમજો બસ. કારણ કે આપણે બેનું દીકરી એક સરસ લગ્ન ગીત બનાવ્યું છે. એ આપણે બેનું દીકરીએ બનાવ્યું છે, બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણે 10, મોર જાજે આથમણે 10, અને વર્તા જાજે વેવના માંડવે. આ કોને બનાવ્યું? આપણી બેનો દીકરીઓએ. મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. ને કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, ઓતરાદું, દખણાદું. પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે, ઓતરાદું દમણ છે. ત્યાં મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીછા કાઢી લે છે. શું એ બુદ્ધિથી બનાવ્યું છે? મને ખબર ન હોય, મને ખબર મારો વિષય થઈ ગયો. હા, બાકી કશું છે જીવનમાં આનંદ કરો. હમણાં એક છોકરાને એને બાપાએ કીધું, આ 10માની પરીક્ષા આવી ને, એને બાપાએ કીધું છોકરાને કે બેટા નપાસ થા ને તો તું મને બાપ નો કહેતો હોય કે. અને છોકરો આવ્યો રિઝલ્ટ લઈને. બાપાએ કીધું શું થયું બેટા? કે કરશન તું મને બાપ કહેવાનો મોકો ગુમાવી બેઠો છું. કે શું હવે હું તને કોઈ બાપ નહીં કહી શકું કે હું નપાસ થયો કે. દુઃખની વાત છે પણ કરવી પડશે. કરશન કીધો સીધો તે બજાય. ઘણી દુઃખની વાતો લઈને બેઠું. મારું નાનું એવું ગામ છે દરબારી ડાયરો, એટલે હું કહી દઉં વાત તો. મારું હરામડા ગામ છે, મારું બહુ નાનું કુટુંબ છે. અમારે જૂના ઝઘડા થયેલા છે. મારો કાકાનો દીકરો હજી અમે હારે ફરવા જઈએ છીએ, હારે બેસી છીએ, પણ અમે એકબીજાનું ખાતા નથી. અમારે અપયા છે કે માતાજી નડે. હજી અમને મોગલમાંની બહુ બીક લાગે છે. મોગલમાં મેં અમારે ગઢિયાએ હજી અમે બે છીએ મોગલમાંથી. એ મારા કાકાનો દીકરો હું અમે બેઠા હોય હારે ફરવા જઈએ, પણ એકબીજાને ખાવાની અપયા એટલે અપયા. તે હમણાં હું મારા કાકાનો દીકરો, હું દસુપા ઝાલા હદે ફરવાળા, અમે આબુ ફરવાઈ ગયા. તો વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં કીધું હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય, અપયો છે કે. તો કે હું આપી દઉં. મેં મારા તારું ન ખવાય, તારો અપયો છે. પછી મેં દરબાર તમે આપી દો કીધું. આમતા લેવા દેવાને ઝાલા આપ્યા 1200 રૂપિયા. હાજી બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, હવે તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. હવારમાં ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, અમે એકબીજાનું ખાતાથી તમે આપી દો. દરબારનું મગજ જ્યું. મને કે ગઢવી આથી હું તમારો અપયેલો હોય કે. મારા દીકરાએ કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો, પૈસામાં અપયા, આવા કેવા અપયા? દરબાર ખીજાણા કે તમારા ભેગો મહિનો મારે 100 વીઘા જમીન વિકવી પડે. પાછા વળી કે શું વાત કરો છો? હમણાં મેં મકાન બનાવ્યું, બીજો માલ લીધો, તે 10 રૂપિયા ઝાલા મેં ફોન કર્યો. દરબાર રેતી લેવાની ક્યાં મળશે? મને કે ગુબા રેતીનું હું જ કરું છું. મેં એક ગાડી લેવાની, કેટલા પૈસા? કે તમારો 1 રૂપિયો લટ લેવાનો, એક ગાડી રેતી આવી જશે, જાઓ. કંઈ વાંધો નહીં. મેં બીજો ફોન કર્યો. મેં દરબાર કપચી લેવાની છે, ક્યાં મળશે? મને કે કપચીનું હું જ કરું છું 10 રૂપિયા. તમારે એક ગાડી કપચી આવી જાય છે. બીજું પૈસા બોલો. કે હકુબા તમારો 1 રૂપિયો નથી લેવાનો. કંઈ વાંધો નહીં. મેં ત્રીજો ફોન કર્યો. મેં તું 10 રૂપિયા ચિમેન્ટ લેવાની છે. મન કે હવે તું લઈ લેજે આરામ ખોર. અરે બધું અમારું ન હોય કે તમારું તો કંઈક તો લો. પાછી દુઃખની વાત છે. અમે તો ભાઈ આપણને પૂરું કરે શું વાત કરો? હા હે કલાકાર એવા હું જાણા છે અહીંયા સ્ટેજમાં થયો કલાકાર બીઓ ફફડે બિચારા, ખબર ને પછી ક્યાંથી કોણ આવશે. હું તો વગાડતો હોય તો મને બીક લાગે. આમ જોતો આવે ને ગોળ કરવા, હારું ક્યારે કોણ ઘા કરશે ખબર ન પડ્યો ત્યારે તો આમ આમ જોતો આવ્યું નથી રે. એ મારે પેલા આપણે મારે લેવું ટૂંક સમજે ને બહાર ન લાગે સોયતા બોલી જાય. કારણ કે આમાં એવું થઈ ગયું છે, અમારો કંઈક પ્રોગ્રામ હોય અમે એમ કહીએ કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે, ન ચાલે, તમારા બાપ બોર્ડ વાગી જાય છે, આવવું જ પડશે જ તે. એટલે અમારે જવું જ પડે ગમે થાય. જો એમના માસી મરી જાય પ્રોગ્રામ કેન્સલ કે કાં અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ. તમારી માસી માસી ને મારી માસી રાશી આવું કેમ હરખા હોવા જોઈએ? પણ નહીં. અમને કલાકારને હવે ટેવ પડી જાય છે. અમે ઓછા છીએ જ નહીં, મેં જોઈ લીધું. અમે ગમે ત્યાં ને એક વાત ચોક્કસ કરી, અમે ગમે ત્યાં છે એક વાત તો કરી જ તે અમે કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદમાં ઘરે નો કરી શું લેવા? ધંધો ખોટી વાત જ નહીં કરવાની. ખોટી વાત છે, શું વાત કરો? અમને ટેવ પડી જાય છે એવી કલાકારની. ઘડી ખાલી એમ કહી કે હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવા લો. વળી પાછા અમે એમ કંઈક તાળી પાડો, તમારે તાળી પાડવાની. વળી પાછા હમણાં કોઈ કહી દેજો મોબાઈલની લાઇટ ચાલુ કરો,
તો તમારે મોબાઈલની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યો છે એટલે હારો પૈસા તમે લો તમે હાથ જો કોકને લો કરાવો પણ દુઃખની વાત છે કરવી પડશે આવી ભયાનક દુઃખની વાતો છે મારે ગાવાનું છે હજી તો હા મારે થોડી 2-3 માતીનું ભાવે કારણ કે મારી પોતાને મને ગાવ રાજબીમાની ગીત એમ તો હોય કઈ સારી 2-3 કરી રાજબીમાની તમને સંભળાવીશ પણ 2-4 જોક્સ કર્યું કારણ કે મારી પાસે લોકોને જોક્સની અપેક્ષા છે મને આવડે જ ગાતા હું શું નથી ગાતો લોકોને એક જ ઈચ્છા કે આ જોક્સ કે બીજી કોઈ વાત નહીં હું તો એ છે અમારો હમણાં મારો પ્રોગ્રામ હતો તે મને ફોન આવ્યા મને કે ગુબા છેલ્લા પૈસા કેટલા લઈશો કહો મેં તું 2.5 લાખ રૂપિયા લઈશ પહેલાં હું મને કે ગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં પહેલાં હું કંઈ સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું તું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે તો કંઈ બોલતા નહીં 51,000 રૂપિયા ગુબા આપશું એટલું માન રાખો કૂતરાનું 51,000 રૂપિયા નક્કી કર્યા મેં કૂતરા લઈ તો લીધા કોઈને મૂકતા ચીજ નહીં અમે 51,000 રૂપિયા નક્કી કર્યા હું સ્ટેજ માથે જો શિવરાજપુર ગામમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કારિયા કૂતરા બેઠેલા તે એક કારિયા કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આ કારિયાને ઓળખે તે બીજો કારિયો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણું બૂચ મારવા આવ્યો એ મારો દીકરો પછી મને 50,000 રૂપિયા આપ્યા તે પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળા લઈને મેં આપ્યું ઘરે પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો તો કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ બહુ મહત્વનું બને સાહેબ બધાનું નહીં ખાઈ જવાનું આપણો સ્વભાવ બદલી જાય મુદ્દો આ છે મારા અમુક જોક્સ તમારી માટે મેસેજ હશે આલતું પાલતું જોક્સ મારા હશે નહીં મારો એક પણ એવો જોક્સ નહીં હોય કે તમારી બેન દીકરાથી ઊભું થઈને હોઈ જવાનું મન થાય માં બેન ભાઈ આખો પરિવાર સાંભળી શકે એવા જોક્સ કહું છું એ મારા સમાજને ધ્યાનમાં રાખીને કહું છું કારણ કે મારા 4 સમાજને કાલે કોઈ આંગળી ન કરી જાવ ગગુબા ઘડી તમારો આવો ખરાબ જોક્સ બોલ્યો જે મારી બહેન દીકરીને ન હોય કે એમ મુદ્દો આ છે કારણ કે ઘણા બધા સમાજમાં છે ને બધા સમાજમાં મર્યાદા હોય છે એક વલ્ગર જોક્સ બોલી જાય તો ઘણો બધો ફરક પડી જાય છે બહેનો બેઠા છે એના માટે ખાસ આ વાત કરું છું જ્યાં જાઉં ત્યાં કરું છું આ વાત મારી જીવનની બનેલી ઘટના છે મારા નવા લગ્ન થયેલા અને મારો 1200 રૂપિયા પગાર હતો હું ઘંટી આંકતો હતો એમાં મારી નોકરી તૂટી ગઈ હું રોડમાંથી આવી ગયો એમાં મારા હાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા ગઢવી દરબારમાં જીજી કે પેલા જીજી કહેતા બાપુને એમને મારા સસરા એમ જીજી બહુ બીમાર છે દીકરીને તાત્કાલિક મોઢું જોવે તો આવી જાઓ હવે મારી પાસે પૈસા હતા નહીં મેં 800 રૂપિયા ઓછા લીધા મેં તો દીકરીને એકવાર બાપનું મોઢું દેખાડી દઉં મેં 800 રૂપિયા ઓછા લીધા હું એમને દીકરી લઈને ગયો જામનગર જીજી હોતેલા 2 ભાન થઈને હલે ચાલે મેં દીકરી કે જીજી આંખું ખોલી મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજાથી જ્યાં હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો તમે હકાબા હોય પેલા કદાચ જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ મેં બીજી વાર રૂપિયા 800 લીધા ઉછીના હું ચો જીજી હું તેલા 2 પાન તને હલે ચલી જાણી મરી જેલી ઘો પડ્યું એમાં જોક્સ તો કહેવાય શું દાંત કરે જોક્સ તો કહેવાય એની દીકરી કે જીજી આંખું ખોલી 800 મારું 100 રૂપિયાનું બૂચ વાગ્યું હું પાછો આવતો રહ્યો 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દુશ્મનદાર ભઈ ગયો છે હકાબા તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછના લીધા હું જ્યો જીજી હોતેલા 2 પાન તેને હલે ચલે એની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ મરો કાલ મરું મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું તરત જીજી મરી જાય પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ બાપને 3 વખત જીવતો કર્યો મરી ગયા પછી કોઈ જો દુનિયામાં બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર દીકરી જે મરી ગયા પછી બાપને જીવતો કરે 500 ગૌ હોય તમે ખબર પડે કે મારો બાપ બીમાર છે બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી બાપની આંખમાંથી 2 આહવણા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી 2 થાપા દઈ લગ્ન કરીને ઘરની બહાર નીકળે ઘરમાં અંધારું થતું એવું લાગે સાચા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી આ મારો અનુભવ છે મારી 2 દીકરી છે મને રોજ ફોન કરે છે પપ્પા પહોંચી જા ગાડી ધીમી હાંકજો વહેલા જમી લેજો ઊંઘ આવે તો હોઈ જાયજો આ દીકરી ચિંતા કરે છે અને દીકરી કહેવાય પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા આખા ખટારામાં ઘૂસી જાવ ખટારો લેતા આવજો આને કહેવાય દીકરો બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય ફરમાઈશ માથે ફરમાઈશ કરીને દીકરો કહેવાય સાચે જો પાત્ર હોય તો માત્ર દીકરી કલાકાર થવું જેવી તે વાત મને ખબર પડી હતી આટલા બધા વાર હતા માથામાં એટલા રહ્યા છે આને કલાકાર
અમુકને તો ગૂંચરા વળી ગયા જો આ ગોપાલને ને મારા રાજદાનને સાગરદાનને મારા ઊભા થઈ ગયા છે આવું છે કલાકારમાં શું થાય ખબર ન પડતી જાઓ જાઓ અને આજનું સંચાલન કરે છે કુશા મહારાજ બ્રાહ્મણના દીકરા છે એકવાર જોરદાર તાળીના ગણાથી વધાવો એ માનવન ઊભા થઈ કે મેં જોયું અહીંયા ન આવે કે મને રજૂ કરો અહીંયા બેઠી બેઠ રજૂ કર્યો જાઓ કુશા મહારાજ તો જાઓ ગોપાલભાઈ સાધુએ અદભુત રચનાઓ સંભળાવી આપણે માતાજીની ભગવતીના ચરજુ ભેડિયા સંભળાવ્યા ભજનો સંભળાવ્યા હજી રાજભા ગઢવી સાંભળવાનું આપણે બાકી છે રાજદાન ગઢવી અમારા સાગરદાન ગઢવી આ તો મારા ત્રણે ત્રણ ભાઈઓ છે નાના એમને સાંભળતો હું રાજી થવું છું કારણ કે માતાજી એવી કૃપા કરી માંથી સરસ્વતી આપી છે રાજભા સાગરદાન અમારા રાજદાન અને બેન મણિતાબેન પણ વધાર્યા છે પટેલ એમને એક વાર જોરદાર તાળીનાથી વધાવી લઈ રાજલબા ચાલા એ પણ વધાર્યા છે 8 થઈ ગયા છે કુશામાર હોતે 9 થાય છે પણ આપણે કુશામારને ગણતા જ નથી શું લેવા સંચાલન કરે છે હા અને હવે મેન પાત્ર છે કમાભાઈ ભાગની વાત હોય તારે કમાભાઈને મળવાનું થાય મળવાનું થતું નથી કમા દાંત કાઢે હા 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 મને બહુ ગમે આને કહેવાય ભગવાન ભગવાન જો હોય ને તો આ જેને કોઈ દુનિયાની ખબર ન હોય જેને આપણે શું કહી છીએ ને ખબર ન હોય એ શું સાંભળે છે ને શું મજા આવે એ કરે છે એટલે કમાભાઈ એક બહુ સારો એવો છોકરો છે કોઠારિયાથી આવે છે અને મને ગમતો છે અને માતાજીને સુખી કરે બીજું શું કહીએ આપણે એટલું જાઓ જોયું તરત ગળડે ગળે પછી જાઓ હા એટલે આપણે હાસ્યાની આનંદની વાતો કરશું મજા કરશું પણ થોડી વાર માટે નાની એવી સ્તુતિ કરી લઉં કારણ કે ક્યાંથી કોનું હાલતું એ મને ખબર છે નહીં સાહેબ કોઈ એકાદી સ્તુતિ સાચી બોલી જાય એકાદું નામ સાચું બોલાઈ જાય તો આપણું હાલતું હોય છે કારણ કે તમને કાંઈ ન આવડતું જ્યારે તમારો ધંધો આગળ હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે સાહેબ તો જ તમે આગળ વધો કાંઈ ન આવડતું હોય નહીં નકે નથી મેળ પડતો હોય તમારા કુળદેવીને આશીર્વાદ હોય તો ભલે તમારા માતા પિતાને આશીર્વાદ હોય તો ભલે તમારા ગુરુને આશીર્વાદ હોય તો ભલે પણ કોઈક શક્તિ તમને ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો 5-6 જોક લઈને સ્ટેજ માથે ચડ્યો છું મને કોઈ જ્ઞાનની વાત નથી આવડતી પણ ચાલે છે તો કોક શક્તિ છે હકાબાને એક ધક્કો મારી રહી છે વાતેથી તો એ માને થોડી વાર માટે યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારી સાહિત્યની વાતો હાસ્યની વાતો કરી અને મને ખબર છે આજ કલાકાર જાજા છે મારે ટાઈમ થોડોક ઓછો લેવાનો છે 8 કલાકાર એટલે 8 કલાક થાય વિચાર કરો અત્યારે ચાલુ કરો ને 8 કલાકારને સવારે 8 વાગે પણ બધાય કલાકાર પોણો કલાક અડધો કલાક લઈશ મને વિશ્વાસ છે બીજાનો વારો આવી જાવ છે ટૂંકમાં સમજે ને અને આજનું સાઉન્ડ એટલે અશોક સાઉન્ડ જેકે ને કોઈ જોરદાર તાળીના ગળે વધાવવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે સાહેબ પહેલા નંબરનું કહ્યું છે મને હજી ખબર નથી પડી સાહેબ બીજા નંબરનું સાઉન્ડ અશોક સાઉન્ડ એક જેકેનું મને આખું કામ ગમે છે તમે જોયા હોય હજી તમે એનું શું કામ છે એક મોબાઈલ હશે મોબાઈલમાં મેચ જોતા હશે પછી એક હનુમાનજીનો ફોટો હશે એને ઘરે થઈને પગે લાગે છે પછી આવડો મોટો એક રેતીનો ડબ્બો છે એમાં થૂકે છે માવો કહીને થવું આ 3 વસ્તુ જોઈ આવો કંઈ ફેર ન પડે મેં એકવાર જોયું છે એટલી વસ્તુ છે જાઓ જકે હાલો હું એવી વાતો લઈને નીકળ્યો છું કે ના તમને એમાં કંઈ ખબર પડે ના મને હું મગજમાં ના ઉતારતો પહેલી વાત એ કહું છું હું બોલું ને કોઈ મગજમાં ઉતરવા જેવો માણસ શું જ નહીં બસ હસી કાઢજો બોલું એને કારણ કે અહીંયા હું શું બોલવાનું મને ખુદ નથી ખબર નહોતી ક્યારે હું શું બોલજો આ તો માતાની કૃપા વાંધો નથી આવતો મારે યાર જો રુચિરાજજી ઝાલા ભરતજી 2 દરબાર તો મારે અરે હોય જ છે રાખવા જ પડે 3 વાગે નીકળું ભાઈ શું વાત કરો ઉતરી જાઓ સીધા હાલ રાખવો પડે કારણ કે હું ઝાલા ગામના દરબારું મારું મોઢમાં અહીંયા મોટો થયો છું મારું મોહા ઝાલામાં એ મારું એક ઋણ છે ઝાલાનું એટલે મારે એક ઝાલાની વાત પણ કરવાની છે અહીંયા શું કરવા ઋણ અમે કોઈથી ખોટા વખાણ ના કરું પણ એક ઋણ ઉતારવા મારતી કારણ કે મને મોટો ઝાલા દરબારો કર્યો છે મોઢવાણામાં મારા મા બાપ મરી ગયા ઝાલા દરબારો હતા મોટો થઈ ગયો એવડો મોટો થઈ ગયો અહીંયા બેસ્યો છે જેવો તેવો નહીં તો દરબાર ભેગો રહીને મોટો થયો અડધો એ બાજુ થઈ ગયો હું અડધો તું હતો જ તે ડબલ આનંદ કરાય બાકી દુનિયામાં કોઈ બીજી વસ્તુ છે જ નહીં હું પહેલાં મારા દીકરા રોજ હારે લાવતો હતો વેકેશન હતું હમણાં રોજ બીજું હાલ તને દુનિયા દેખાડું બેટા કેટલા હારા છે ને કેટલા બૂચ મારું તને દેખાડું આજ નો આવ્યો મારો દીકરો બીજું હાલ બેટા હું તને દેખાડું દુનિયા કેટલા હારા છે કેટલા બૂચ મારું છે પછી ને કીધું પપ્પા હું તમારા હારે 1 મહિનાથી ફરું છું મેં નક્કી કર્યું તમારાથી મોટો બૂચ મારું કોઈ છે જ નહીં કે મને કહે કારણ કે તમને નથી રહેવાના પૈસા દેતા નથી ખાવાના દેતા નથી ડીઝલના પૈસા દેતા સાચી વાત છે હું રહેવાના પૈસા ક્યાં દેતો નથી કોઈ લેતું જ નથી ખાવાનું દેતું કોઈ લેતું ડીઝલના પૈસા મેં આપ્યો દાખલો નથી મોરબી છે ઝાલા 10 એમ સનું ભૂલ થઈ જાય 700 કિલોમીટર હાલે ફોર્ચ્યુનર અહીંયાથી આમ આવો જાડેજા અજયરાજજી
ફૂલ કરો 700 કિલોમીટર હાલે, આમ તો સજુપા વઢવાણ ફૂલ કરો તો 700 કિલોમીટર આવે, આમ જો મૂડી તો નાયકા ચંદુપા 700 કિલોમીટર હાલે, એટલે પૂરું થઈ ગયું, પુરાવું જ નથી પડતું. એવો ધંધો લઈને બેઠું મારી ગયો, મોકલવાની કૃપા તો જો કંઈ નથી આવતું, હાલે સી મુદ્દો છે.